નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 સાયન્સની અંદર પ્રકરણ નંબર 7 ઓલ્ટરનેટિંગ કરંટ, બરાબર, એની અંદર લેક્ચર 6 સુધી આપણે જોયું હતું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી હતી એમાં આપણે દાખલાઓ ગણ્યા હતા અને જે આગળની જે થિયરી હતી ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધની, બરાબર, એના ઉપર આધારિત દાખલાઓ, એની સમજૂતી આપણે મેળવી હતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમજવાનું છે LCR શ્રેણી પરિપથ ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ધરાવતો LCR શ્રેણી પરિપથ કે જેની અંદર ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ત્રણે ત્રણ જે છે એ શ્રેણીમાં જોડેલા હોય છે, એટલે એને કહેવાય LCR શ્રેણી પરિપથ. હવે આપણને ખબર છે બાળકો કે ઇન્ડક્ટર હોય કે કેપેસિટર હોય કે અવરોધ હોય, ધ્યાન આપજો, એમાં આપણે જોયું હતું કે અવરોધ માટે કડા તફાવત શૂન્ય છે. આ ખાસ યાદ રાખજો, એ આપણે રિવાઇઝ કર્યું હતું. ઇન્ડક્ટર માટે આપણને ખબર છે કે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ છે. કેપેસિટર માટે પ્રવાહ એ π/2 જેટલો વોલ્ટેજ કરતાં આગળ છે. આ ખાસ સમજજો. હવે અહીંયા આપણે LCR શ્રેણી પરિપથ જે છે આનો ઉકેલ બે રીતે મેળવવાનો છે. એક ફેઝરની રીતે છે અને એક એનો એનાલિટિકલ ઉકેલ છે. જે છે એ બીજો ઉકેલ છે એ આપણે પછી મેળવશું, વેસ્ટલેસિક ઉકેલ, બરાબર, એનાલિટિકલ સોલ્યુશન જે છે એનું. અત્યારે આપણે ફેઝરની રીતે LCR શ્રેણી પરિપથ માટે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા એવું છે કે આ L એટલે ઇન્ડક્ટર, C એટલે કેપેસિટર અને R એટલે અવરોધ. ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધને એક AC વોલ્ટેજ લાગુ કરેલા છે. આ AC સોર્સ છે. અહીંયા ઇન્ડક્ટર L, કેપેસિટર C અને અવરોધ R શ્રેણીમાં જોડેલા છે. અને આ AC સોર્સ જે છે એના વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t છે. V બરાબર Vm sin ઓમેગા t. અહીંયા સેમ આગળ જોયું, મામાએ કિર્ચોફનો નિયમ આમ લાગુ પાડીએ આ દિશામાં, તો અહીંથી t સમયમાં, t બરાબર t સમયે પસાર થતો પ્રવાહ I હોય તો આ કિર્ચોફનો નિયમ આ જ લૂપને આપણે લાગુ પાડવો હોય તો પાડી શકીએ. અહીંયા આપણે ફેઝરની રીતે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરવો છે. તો અહીંયા LCR ત્રણે ત્રણના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ગણો. તો અહીંયા આપણને ખબર છે કે અવરોધ માટે, અહીં અવરોધ માટે બે છેડા વચ્ચેના વોલ્ટેજ એટલે વિસ્થિતિમાન V of R is equal to IR હોય છે. કેપેસિટર માટે કેપેસિટર પરનો વીજભાર જો Q હોય તો VC is equal to Q/C છે. અને ઇન્ડક્ટર માટે આપણને ખબર છે એનું ઇન્ડક્ટન્સ, ઇન્ડક્ટર માટે VL is equal to એનું ઇન્ડક્ટન્સ L into di/dt. આ ત્રણે ત્રણના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે બાળકો. કેપેસિટર માટે Q/C, અવરોધ માટે IR અને ઇન્ડક્ટર માટે L di/dt. કિર્ચોફના નિયમ મુજબ જુઓ તો આ દિશામાં આમ જઈએ છીએ એટલે ધનથી ઋણ, ધનથી ઋણ, ધનથી ઋણ, એટલે બધા ઋણ આવશે, એક ધન આવશે. તો કિર્ચોફના નિયમ પરથી આ બે છેડા વચ્ચેના વોલ્ટેજને આપણે V કીધા, એના બરાબર Vm sin ઓમેગા t છે. આ એનાલિટિકલ ઉકેલ મેળવશું ત્યારે આપણે આનો ઉપયોગ જોશું. તો હવે KSL મુજબ તમે જોવા જાઓ તો કિર્ચોફ સેકન્ડ લો મુજબ ખરેખર V is equal to L into di/dt પ્લસ Q/C પ્લસ IR. આવું સમીકરણ જે તમને એક આપ્યું છે, જો ત્યાં V બરાબર આપણે મૂકી શકીએ Vm sin ઓમેગા t. હવે આ સમીકરણનો ઉકેલ છોકરા આપણે બે રીતે મેળવવાનો છે. એક જે છે ફેઝર ડાયાગ્રામ દ્વારા અને એક જે છે એ
એનું આખું મેથેમેટિકલ સ્ટેપ જે છે સંકલન વિકલનની રીતે આનો ઉકેલ મેળવવાનો છે આપણે, રાઈટ. અત્યારે ફેઝરની રીતે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણને કીધું છે કે ઇન્ડક્ટર હોય કે કેપેસિટર હોય તો એમાં આપણને ખબર છે કે ઇન્ડક્ટર માટે પ્રવાહ π/2 જેટલો પાછળ હોય, કેપેસિટર માટે પ્રવાહ π/2 જેટલો આગળ હોય. જો આ પ્રવાહની વાત કરું છું, વોલ્ટેજમાં બેયમાં ઓપોઝિટ થઈ જશે, બરાબર. તો ઈ માટે આપણે દોરીએ તો અહીંયા ધારો કે આ એલ સી અને આર ત્રણે ત્રણ છે તો આ બે છેડા વચ્ચેના વોલ્ટેજને VL કહું, આ છેડા વચ્ચેના વોલ્ટેજને VC કહું, આ છેડા વચ્ચેના વોલ્ટેજને VR કહું. તો ખરેખર V એટલે આ ત્રણેયનો સરવાળો થયો. આ V ને હું આમે લખી શકું, VL પ્લસ VC પ્લસ VR, બરાબર છે. હવે આપણે ફેઝરની રીતે આ LCR પરિપથમાં ફેઝરની રીતે ઉકેલ મેળવીએ તો ફેઝરની રીતે ઉકેલ આ સમીકરણનો આપણે મેળવવાનો છે. તો ફેઝરની રીતે ઉકેલ મેળવવા માટે આપણે ફેઝર દોરશું બધાના. તો અહીં એલ સી અને આર માટે પ્રવાહ સમાન થશે, કાં તો કે શ્રેણી જોડાણમાં છે. એટલે પ્રવાહનો ફેઝર જે છે એ આપણે એક ડાયરેક્શનમાં રાખશું. વોલ્ટેજ બધાયના બદલાશે તો પ્રવાહનું સમીકરણ આપણે લખવું હોય તો પહેલાં તો વોલ્ટેજનું સમીકરણ ખબર છે, V બરાબર VM sin ઓમેગા t થાય, બરાબર. હવે આનો ફેઝર દોરવાનો પ્રયત્ન કરીએ તો આપણે આમ દોરી શકીએ. ધ્યાન આપજો, અહીંયા અહીંયા ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ત્રણેય છે. ત્રણેયમાંથી પ્રવાહ કોમન છે એટલે આપણે આ પ્રવાહનો ફેઝર દોરીએ. આ પ્રવાહનો ફેઝર I અથવા તો I કેવા કેપિટલ I કીધો છે, I રાખીએ, બરાબર છે. અહીંયા આ જે કડા છે એ પ્રવાહ I ની આ કડા છે ઓમેગા t પ્લસ 5. તો આનું સમીકરણ તમારે લખવું હોય તો I બરાબર લખી શકીએ Im sin ઓમેગા t પ્લસ 5. વોલ્ટેજ તો આપણને ખબર છે. હવે જો અહીંયા પ્લસ 5 માઇનસ 5 ક્યારે આવી હું તમને સમજાવું છું. આ જે છે એ પ્રવાહનો ફેઝર થયો. હવે એક પછી એક જોતા જઈએ. ત્રણેયમાંથી પ્રવાહ સમાન છે. હવે જો ઇન્ડક્ટર જોડેલો હોય તો શું થાય? તો ઇન્ડક્ટર માટે યાદ રાખજો, હવે એનો વોલ્ટેજનો ફેઝર દોરવાનો છે. તો અહીં એલ માટે બરાબર સમજજો, ઇન્ડક્ટર પહેલા અવરોધ માટે લખેલી, આર માટે V અને I એક જ દિશામાં હશે, V અને I એક જ દિશામાં હશે. તો અહીંયા આપણે વોલ્ટેજનો ફેઝર દર્શાવી દઈએ. તો આ જે છે એ થયું VR. એ કેનો ફેઝર થયો? વોલ્ટેજનો ફેઝર થયો, બરાબર છે. હા, તો અહીંયા R માટે V અને I એક જ દિશામાં હશે, બરાબર. તો એનો ફેઝર આપણે દોર્યો VR. હવે વાત કેની આવે તો કે હવે L માટે, ઇન્ડક્ટર L માટે બરાબર સમજજો, V એ I કરતા કડામાં π/2 જેટલો આગળ હશે. જો આ છે ને વોલ્ટેજનો સદિશ છે, વોલ્ટેજ જે છે વોલ્ટેજનો ફેઝર એ આના કરતા π/2 જેટલો આગળ, એટલે આ વોલ્ટેજનો ફેઝર થયો. કેના માટે? VL. આ બે વચ્ચેનો ખૂણો π/2, કે પ્રવાહ કરતા વોલ્ટેજનો ફેઝર π/2 જેટલો આગળ. એ આપણે ભણી ગયા. જો પ્રવાહ હોત તો એ વોલ્ટેજ કરતા પાછળ થઈ ગયો ઓટોમેટિક, તો કે હા. હવે તથા C કેપેસિટર માટે V એ I કરતા કડામાં π/2 જેટલો, આ L એ V I કરતા કડામાં π/2 જેટલો, અહીંયા શું આવશે? આગળ હશે. જ્યારે π/2 જેટલો કડામાં પાછળ હશે. રેડી? તો આ જે સદિશ દોરશું આપણે, આ જે છે એ કેપેસિટર માટે થયું, આ ખૂણો π/2, બરાબર સમજજો. તો અહીંયા આપણે ત્રણે ત્રણના ફેઝર દર્શાવી દીધા. પ્રવાહ ત્રણેયમાંથી સમાન છે.
ઇન્ડક્ટર માટે આ, અવરોધ માટે આ અને કેપેસિટર માટે આવું મળ્યું. તો આ જે છે એનું ફેઝર ડાયાગ્રામ દ્વારા સમજૂતી થઈ. હવે તમે વિચારો કે આ ત્રણે ત્રણનો પરિણામી સદિશ મારે શોધવો છે. તો આપણે ખબર છે કે હવે એલ અને સી બરાબર સમજો. એલ અને સી ના ફેઝર એક જ અક્ષ પર હશે હંમેશા, એક જ અક્ષ પર અને વિરુદ્ધ દિશામાં હશે. કારણ શું કામે? તમે પ્રવાહની સાપેક્ષમાં લેવો એટલે એક π/2 જેટલો આગળ ને એક π/2 જેટલો પાછળ હશે. એટલે વીએલ અને વીસી ના સદિશો હંમેશા એક જ અક્ષ ઉપર આવશે અને વિરુદ્ધ દિશામાં હશે. તો હવે અહીંયા તમે જોવા જાઓ તો આ વીએલ નું મૂલ્ય, વીસી નું મૂલ્ય ધારો કે આ વીસીએમ, એના મૂલ્યને વીસીએમ કહું છું, એ ધારો કે 10 છે. સપોઝ ઉદાહરણ તરીકે એ 10 વોલ્ટ છે. અને વીએલએમ એ ધારો કે 4 વોલ્ટ છે. તો આ -10 છે અને આ +4 છે. એનો મતલબ એવો થઈ ગયો કે વીસીએમ નું મૂલ્ય ગ્રેટર દેન વીએલએમ છે. બરાબર સમજો. એટલે કે એનું મૂલ્ય આ 10 માંથી 4 બાદ કરો એટલે અહીં ક્યાંક આવશે. એટલે આ જે મળ્યું ને એટલું મૂલ્ય એ ખરેખર મળ્યું વીસી માઇનસ વીએલ. એટલે અહીંયા તમને મૂલ્ય સ્વરૂપે આપ્યું છે આ જે તમને કીધું છે વીસીએમ માઇનસ વીએલએમ એનું મોડ. તો તમને એટલો સદિશ મળ્યો, એ મળી ગયો વીસી માઇનસ વીએલ. તો હવે આ અને આ વૈધા તો એનો પરિણામી સદિશ તમે આમ લ્યો એટલે બહુ મળે. તો આ જે છે એ તમારું આપ્યું વીસીએમ માઇનસ વીએલએમ અને આ છે એ વીઆર છે. તો આનો બંનેનો પરિણામી સદિશ તમને અહીંયા ક્યાંક મળે આવો. આ પરિણામી સદિશ મળ્યું, એ પરિણામી વોલ્ટેજ વી મળ્યા. બરાબર સમજો. આ પરિણામી વોલ્ટેજ વી. હવે તમે આ પરિણામી વોલ્ટેજ વી ને જો ફેઝરના રૂપમાં લખવા હોય તો V ઇઝ ઇક્વલ ટુ સદિશ V ઇઝ ઇક્વલ ટુ VL પ્લસ VC પ્લસ VR થાય. એટલે આ પરિણામી સદિશ V એ આનો અને આનો સદિશ સરવાળો થયો. ખબર પડી? તો પરિણામી ફેઝર જે છે એ તમને આવો મળ્યો. ત્યારે અહીંયા જે તમને ખૂણો આપ્યો છે આ એ ફાઈ થયો. તો ત્યારે બરાબર સમજો કે અહીં જો આ કેસમાં અહીં LCR પરિપથ માટે પ્રવાહ I એ પરિણામી વોલ્ટેજ V કરતા કડામાં કેટલો ફાઈ જેટલો આગળ છે. ક્યારે? જ્યારે આ કેપેસિટર, ક્યારે? તો કે જ્યારે વીસી ગ્રેટર દેન વીએલ હોય ત્યારે. મતલબ કેપેસિટર જે છે એનું ઇન્ડક્ટિવ કેપેસિટન્સ પ્રભાવી હોય. એટલે અહીંયા કેનો પ્રભાવ વધારે થયો? તો કે કેપેસિટરનો. ત્યારે પ્રવાહ જે છે પરિણામી વોલ્ટેજ કરતા ફાઈ જેટલો આગળ છે અને વોલ્ટેજ પરિણામી એ પ્રવાહ કરતા ફાઈ જેટલો પાછળ છે. આ સમજાણું બાળકો? આ જ વસ્તુ જો હજી આપણે સમજીએ બરાબર તો ધ્યાન આપજો. અહીંયા તમને આકૃતિ આપી છે એ આ એટલા સ્વરૂપમાં બીજી આપી છે. હવે અહીંયા આપણે બીજી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો. ધારો કે આવું કંઈક છે. કેવું ભાઈ? તો કે ધારો કે VL ગ્રેટર દેન VC છે. જોજો, VL ગ્રેટર દેન VC છે. એટલે કે અહીંયા ઇન્ડક્ટર જે છે એ પ્રભાવી છે. મતલબ એનો પ્રભાવ વધારે છે, ઇન્ડક્ટરનું મૂલ્ય વધારે છે ને ઇન્ડક્ટન્સનું. તો તમે એનો ફેઝર ડાયાગ્રામ દોરવાનો પ્રયત્ન કરો બાળકો, તો એનો ફેઝર ડાયાગ્રામ એવો કંઈક મળશે. ધારો કે આ પ્રવાહનો ફેઝર છે, એને આપણે I કહીએ. અહીંયા હવે આપણે ઇન્ડક્ટર જે છે, ઇન્ડક્ટર માટે ઇન્ડક્ટન્સ આમ આવશે.
વોલ્ટેજ માટે આ તમારો વીઆર થઈ ગયો, આ જે છે એ વીઆર થઈ ગયું, આ વીએલ થઈ ગયું, અને આ જે છે એ વીસી છે. મતલબ અહીંયા વીએલ ગ્રેટર ધેન વીસી છે, એટલે કે વીએલ ધારો કે 10 વોલ્ટ છે અને વીસી ધારો કે 4 વોલ્ટ છે, તો આ -4 થયું. આપણે ઉદાહરણમાં જોયું હતું ને, જો વીસીએમ આ કેપેસિટરનું મૂલ્ય -10 લીધું હતું, આ +4 લીધું હતું, એટલે -6 આવતું હતું. આ તો અહીંયા 10 ને 4 લીધું, +6 આવ્યું ને બાદ અહીંયા ક્યાંક આવશે, અહીંયા ક્યાંક આવે તો આ તો π/2 છે. તો આ જે મૂલ્ય મળ્યું એ આપણને મળ્યું VLM - VCM. બરાબર સમજજો. આ તો હવે એનો પરિણામી સદિશ દોરવાની ટ્રાય કરીએ તો એનો પરિણામી સદિશ તમને એવો મળી શકે આમ. તો એનો પરિણામી સદિશ આ પરિણામી વોલ્ટેજ આવો મળ્યો, આ પરિણામી વોલ્ટેજ V. આ હવે જે છે એ ωt+ϕ હતું, તો આ જે છે એ તમને ϕ મળ્યું. તો શું કહી શકાય કે જો આના જેવો પણ ઓપોઝિટ પરિપથ થઈ ગયો તો આપણે એમ કહી શકીએ કે આ પ્રવાહ છે, આ પ્રવાહ અને આ વોલ્ટેજ. તો અહીં આ કન્ડિશન માટે VL ગ્રેટર ધેન VC માટે LCR શ્રેણી પરિપથમાં વોલ્ટેજ એ પ્રવાહ કરતા કડામાં ϕ જેટલો આગળ છે. ખબર પડી? અહીંયા વોલ્ટેજની કડામાં ϕ જેટલો વધારો છે, અહીંયા પ્રવાહની કડામાં ϕ જેટલો વધારો છે, એટલે પ્રવાહનું સમીકરણ આપણે આમ લઈએ. ખબર પડી ગઈ? જો વોલ્ટેજનું લખવું હતું ત્યાં ωt-ϕ આવત. કેમ ભાઈ? તો એ જે છે એ કડામાં જ્યારે આવવું હોય, L પ્રભાવી હોય ત્યારે અહીંયા -ϕ આવશે, જ્યારે C પ્રભાવી હોય ત્યારે +ϕ આવશે. આ જે છે તમને આકૃતિ બુક્સની અંદર આપી નથી, એ આપણે ગણવાનો પ્રયત્ન કર્યો છે. બંનેની વ્યવસ્થિત રીતે કમ્પેરિઝન કરી લેજો. બરાબર, ચાલો એટલું જોઈ લ્યો, પછી આપણે આગળ વધીએ. ચાલો જો ખાસ ધ્યાન આપજો. અહીંયા આપણે ફરીથી એકવાર પરિપથ દોરીએ. જો આ જે છે એ આપણે પ્રવાહના ફેઝર વડે દર્શાવીએ. આ જે છે એ વોલ્ટેજનો ફેઝર VR છે. બરાબર, આ જે છે એ ઇન્ડક્ટર માટે છે, આ જે છે એ કેપેસિટર માટે છે. એટલે અહીંયા આ કેપેસિટર માટે છે, પણ અહીંયા સુધીનું મૂલ્ય આમ લીધું આપણે, એટલે આપણને આ જે મળ્યું હતું એ મળ્યો પરિણામી વોલ્ટેજ V. આ જે છે એની વચ્ચેનો ખૂણો ϕ થયો. બરાબર, આ શરૂઆતમાં આ જે પ્રવાહ જે છે I, આ ફેઝર એની વચ્ચેનો ખૂણો હતો ωt+ϕ. તો આ વોલ્ટેજ જે છે, વોલ્ટેજનો ફેઝર આપણે શું લખતા હતા? V મતલબ એનું મૂલ્ય VM sin ωt લખીએ ને. તો અહીંયા પ્રવાહનું સમીકરણ આપણે આમ લખ્યું તો I = Im sin ωt+ϕ. કારણ કે અહીંયા પ્રવાહ જે છે વોલ્ટેજ કરતાં કડામાં ϕ જેટલો આગળ છે આ વોલ્ટેજ કરતાં. હવે આના ત્રણેના મૂલ્ય લઈ. બરાબર સમજો. અહીં અવરોધ જે છે, અવરોધના વોલ્ટેજ VR આપણે એનું મૂલ્ય લેશું VRM = Im × R. VRM = Im × R. પછી VLM ઇન્ડક્ટર માટે મૂલ્ય કેટલું થશે VLM નું? તો કે એનો પ્રવાહ તો Im સરખો જ થશે. અહીંયા શું આવશે? એનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. પછી VCM માટે શું લેશું? પ્રવાહ તો સરખો જ છે Im, અહીંયા આવશે XC. બરાબર સમજો. હવે આપણે જો આ વોલ્ટેજ વચ્ચેનો સંબંધ જે આપણે મેળવ્યો છે એ અહીંયા V છે, આ છે એ ખરેખર VCM - VLM છે. આ જે છે એ VR છે, એનું મેગ્નિટ્યુડ થયું, તો આ મેગ્નિટ્યુડ VM થઈ ગયું. તો ખરેખર હવે આમ લખવું હોય
તો વીએમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અથવા તો વીએમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે આમ લખી શકીએ વીઆરએમ સ્ક્વેર પ્લસ વીસીએમ માઇનસ વીએલએમ સ્ક્વેર થાય ને. આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો એટલે આનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. તો આ બાજુ વીસીએમ માઇનસ વીએલએમ છે ને આ બાજુ વીઆરએમ છે. હવે વીએમ સ્ક્વેર આપણે લખીએ તો વીએમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વીઆરએમ એટલે આઈએમઆર એટલે આઈએમ સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ વીસીએમ કેપેસિટન્સ માટે આઈએમ એક્સી માઇનસ આઈએમ એક્સએલ એનો વર્ગ. તો વીએમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈએમ સ્ક્વેર આર સ્ક્વેર, એમાંથી આઈએમ કોમન કાઢો એટલે વર્ગ થઈને બહાર નીકળશે. તો વધ્યું એક્સી માઇનસ એક્સએલનો સ્ક્વેર. તો વીએમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈએમ સ્ક્વેર કોમન એટલે મળ્યું આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલનો સ્ક્વેર. તો આપણને આવું સમીકરણ મળ્યું આઈએમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વીએમ સ્ક્વેર એના છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ એનો સ્ક્વેર. આનું વર્ગમૂળ કાઢી નાખીએ એટલે તમને આ પ્રવાહ મળી ગયો, મહત્તમ પ્રવાહ. આ બધા એના કંપ વિસ્તારો થઈ ગયા વોલ્ટેજના મહત્તમ, ત્યારે પ્રવાહ મહત્તમ હતો. તો આઈએમ ઇઝ ઇક્વલ ટુ આનું વર્ગમૂળ વીએમ એના છેદમાં અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ એનો સ્ક્વેર. આ સમીકરણ પ્રવાહનું મળ્યું. આને આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમના છેદમાં આર સાથે સરખાવતા જો આ સમીકરણને એની સાથે સરખાવો તો આર ઇઝ ઇક્વલ ટુ આવું મળે આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલનો સ્ક્વેર, જ્યાં આર બરાબર ઝેડ. આને આર ન કહી શકાય, આને કહેવાય ઝેડ. ઝેડ એટલે ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ એટલે એક પ્રકારનો અવરોધ જ થયો, પણ કોનો? ત્રણે ત્રણનો. એલસીઆર શ્રેણી પરિપથ માટે, એલસીઆર શ્રેણી પરિપથ માટે કુલ અવરોધ, કુલ અવરોધ એટલે એનો ઇમ્પિડન્સ, ઇમ્પિડન્સ ઝેડ. તો ઇમ્પિડન્સ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર મગજમાં રાખી લેજો આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સી સ્ક્વેર. આ એલસીઆર શ્રેણી પરિપથ માટે ઇમ્પિડન્સનું સૂત્ર થયું. તો અહીંયા તમે આઈએમ ઇઝ ઇક્વલ ટુ લખી શકો વીએમ બાય ઝેડ. બરાબર. આ ઝેડને પરિપથનો ઇમ્પિડન્સ કહેવાય. એમાં ઝેડનો એકમ ઓહમ છે, કારણ કે એક પ્રકારનો અવરોધ જ છે એટલે એનો એકમ શું છે? ઓહમ છે. અને ઓહમનું પારિમાણિક સૂત્ર તમને આવડે છે. એટલું ક્લિયર થયું બાળકો? આ સમજાય છે? આ તમને એનો ઇમ્પિડન્સ મતલબ એનું પ્રવાહનું સમીકરણ મળી ગયું. બરાબર. હવે આપણે આગળ જોઈ ગયા એમ એક્સએલ ગ્રેટર દેન એક્સી હોય કે એક્સએલ લેસ દેન એલસી હોય તો પરિપથમાં પ્રવાહમાં કેટલો ફેરફાર થાય એ પણ જોયું. હવે અહીંયા જુઓ તો આ આપણને ખબર છે, આ છે વીસીએમ માઇનસ વીએલએમ, આ છે વીઆર. બરાબર. તો આકૃતિ પરથી હજી આપણે જોઈએ તો હવે આપણે કળા જોઈ લઈએ. તો આ તમારે આલેખ દોરવો હોય તો એટલો ખાલી કાટખૂણો દોરી શકીએ. તો ત્યાં સીધી ટેન ફાઈની કિંમત મૂકો. જો આ તમારો જે છે એ પરિપથનો અવરોધ છે, આ એક્સી માઇનસ એક્સએલ થઈ ગયું, અને આ જે છે એ કુલ તમારો વોલ્ટેજ થઈ ગયો. આ પ્રવાહનું સમીકરણ થઈ ગયું. બરાબર. ચાલો ત્યાં તમારે સમીકરણમાં જોવું હોય તો અવરોધ આર આ એક્સએલ માઇનસ એક્સી એટલે આ પરિણામી તમને કંઈક મળશે, એ તમારો ઇમ્પિડન્સ ઝેડ મળી શકે. ચાલો તો ત્યાં તમારે અહીંયા આકૃતિ પરથી કડા માટે ટેન ફાઈ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે વીસીએમ માઇનસ વીએલએમ એના છેદમાં વીઆર. તો ટેન ફાઈ ઇઝ ઇક્વલ ટુ વીસીએમ એટલે આઈએમ એક્સી માઇનસ
આઈ એમ XL એના છેદમાં IM R. IM બાળકો કેન્સલ થઈ ગયા એટલે tan phi ઇઝ ઇક્વલ ટુ મળી ગયું XC માઇનસ XL એના છેદમાં R. એટલે આના ઉપરથી phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ XC માઇનસ XL એના છેદમાં R. આ તમને સમીકરણ આપ્યું છે ફાઈનું કે ફાઈ બરાબર એટલું થાય. એમાં આપણે આડાવડું કરી શકીએ કે XL ગ્રેટર દેન XC છે કે XC ગ્રેટર દેન XL છે, એની ઉપર આધાર રાખે છે. જો એ મોટું હોય તો અહીંયા બદલાઈ જશે, બરાબર છે, તો XL માઇનસ XC થશે. અત્યારે C મોટું છે એટલે XC માઇનસ XL. હજી આપણે આગળ જોશું ત્યારે તમને ખ્યાલ આવશે કે અહીંયા જો તમે cos phi મૂકો એટલે આ તમારે આકૃતિ જો મોટી દોરવી હોય તો આ રીતે બુક્સમાં આપી છે એ પ્રમાણે તમે દોરી શકો, બરાબર. આને જ આપણે સ્વરૂપ આપવું હોય જુદું તો આને આમ કરી નાખું. આ તમારો અવરોધ R થઈ ગયો, આ જે છે એ આ અને આમ, બરાબર. આ જે છે એ તમારો ઇમ્પિડન્સ Z થશે, આ અવરોધ R થશે અને આ થયું XL માઇનસ XC આ ખૂણો phi, બરાબર. તો હવે આ તમારો અવરોધ R થઈ ગયો, આ ઇમ્પિડન્સ Z થઈ ગયો અને આ XC આવશે, સોરી XC માઇનસ XL. રેડી? તો આ આપણને એટલી ખબર છે હવે કે જો XC ગ્રેટર દેન XL હોય તો phi કેવો બનશે? ધન બનશે. એવું phi ધન ઉપરની તરફ. જો XC લેસ દેન XL હોય એટલે કે XL મોટું હોય તો phi કેવું બનશે? ઋણ બનશે. ક્લિયર થઈ ગયું બાળકો? તો તમારે આનો ગ્રાફ દોરવો હોય તો અત્યારે phi કેટલો પ્રવાહમાં આગળ હોય તો વોલ્ટેજનું સમીકરણ તમે લખો છો, આપણે 4 ભાગ પાડીને એનો ગ્રાફ દોરવો હોય તો દોરી શકીએ, બરાબર. કારણ કે વોલ્ટેજ જે છે એ કેટલા થશે તો કે Vm sin omega t. પ્રવાહનું સમીકરણ આ રહ્યું, એ phi જેટલું શું છે આગળ છે. તો વોલ્ટેજનો ગ્રાફ તમારે દોરવો હોય તો આમ દોરી શકો સાઇન વિધેય મુજબ. આ વોલ્ટેજનો ગ્રાફ થઈ ગયો. પ્રવાહનો ગ્રાફ દોરવો છે તો એ કેટલો આગળ છે તો કે ભાઈ phi જેટલો કડામાં આગળ છે તો વોલ્ટેજનો ગ્રાફ અહીંથી શરૂ થશે, બરાબર. આ જે છે એ મહત્તમ મૂલ્ય વોલ્ટેજનું આમ શરૂ થશે સાઇન વિધેય મુજબ. પણ એ એટલો કડામાં શું રહેશે એના કરતાં આગળ રહેશે, બરાબર. હજી આ જે છે આમ થઈ ગયું ને, ઓકે. એમાં એટલો ફેરફાર આવશે કડામાં, કેટલો? phi જેટલો. થોડા ઘણો પાછળ રહીએ તો એ કદાચ ગ્રાફ અહીંથી એટલો પાછળ જ છે એટલે એની હારે હારે નહીં બદલાય, થોડો ઘણો જ આમ એટલો આમ રહેશે એ, એટલે આગળ, સોરી, એટલો કડામાં એના કરતાં શું થયો આગળ છે. આ ઉગમ બિંદુ શરૂ થયું, આ ક્યાંથી? phi. આ જે છે આઈનો ગ્રાફ છે, આ કેનો છે? વોલ્ટેજ વીનો છે. પાછળ રહીએ તો એ પ્રમાણે અહીંથી શરૂ થશે, સમજાણું? આ આગળ છે, આ પાછળ હોય. અહીંયા માનો કે આ ડેલ્ટા જેટલી કડામાં આગળ phi જેટલું આગળ છે અથવા π/2 જેટલું આગળ હોય તો આપણે કેમ મહત્તમ મૂલ્ય શરૂ કરીએ અહીંથી? જો π/2 જેટલું આગળ હોત ને પ્રવાહ તો અહીંથી શરૂ થાય, પાછળ હોત ને π/2 જેટલો તો અહીંથી શરૂ થાય, પણ phi જેટલો એટલે અમુક 5, 10, 15 અંશ જેટલો આગળ છે તો અહીંથી શરૂ થશે. એ પ્રમાણેનો ગ્રાફ તમને મળશે. ઓકે બાળકો? તો આ જે ચર્ચા આપણે કરી એ LCR શ્રેણી પરિપથ માટેનો ઉકેલ ફેઝરની રીતે છે. 2 સૂત્રો બાળકો ખાસ યાદ રાખવાના છે, એક એના ઇમ્પિડન્સનું સૂત્ર અને એક આ phi ઇઝ ઇક્વલ ટુ, આનો દાખલામાં ઉપયોગ આવશે, tan ઇનવર્સ XL કે XC માઇનસ XL એના છેદમાં R. આ કેની ઉપર ડિપેન્ડ છે તો કે આ સૂત્ર XC ગ્રેટર દેન XL માટે છે. XC લેસ દેન હોય તો અહીં L આવે ને અહીંયા C આવશે. ક્લિયર? ચાલો એટલું જોઈ લ્યો, પછી એક આમાં વધારાનું તમને કરાવું છું. ચાલો જુઓ, આપણે જે ચર્ચા કરી ને બાળકો એમાં અત્યારે LCR શ્રેણી પરિપથ જોયો. પરંતુ ઘણીવાર એવું હોય કે ખાલી જો
એલ અને આર પરિપથ હોય, એલ અને આર શ્રેણીમાં હોય તો શું થાય? જો તમને આવડે છે, એલ અને આર શ્રેણીમાં હોય, આર અને સી શ્રેણીમાં હોય, તેના ફેઝર ડાયાગ્રામ કે પ્રવાહના વોલ્ટેજના સમીકરણ કેવા હોય? આર અને સી, સી અને એલ હોય, અથવા એલ અને સી, એલ અને સી શ્રેણીમાં હોય. મતલબ શું? તો કે આ ત્રણ સમીકરણ છે એમાં બે શ્રેણીમાં હોય, એટલે આ એલ એટલે ઇન્ડક્ટર અને આર એટલે અવરોધ. આ એસી સિગ્નલ સાથે જોડેલા છે, તો આનો જે સમતુલ્ય અવરોધ એને ઇમ્પિડન્સ જ કહેવાનો. તો અહીંયા ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ, આપણે આમ લખતા હતા, આર, બરાબર, આનો અને આ બેનો સરવાળો થશે. તો આ ઇન્ડક્ટન્સ એલ છે, આનો અવરોધ આર છે. Z નું સૂત્ર આપણે ભણી ગયા, તો Z સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આમ લખ્યું, આર સ્ક્વેર પ્લસ XC માઇનસ XL સ્ક્વેર, બરાબર. આવું Z સ્ક્વેર નું સૂત્ર છે, એનું વર્ગમૂળ કાઢી નાખો એટલે એનું મૂલ્ય મળી. હવે એલ અને આર શ્રેણીમાં હોય ને તો પરિપથની અંદર એનો ખાલી ફેઝર ડાયાગ્રામ દોરતા શીખવાડું, બાકી બધું તમને આવડે, બરાબર. ધારો કે એલ ને શ્રેણીમાં એટલે આ આઈ થઈ ગયો, તો કે હા, બરાબર. હવે તો કે ઇન્ડક્ટરના વોલ્ટેજ, આના વોલ્ટેજ VL થશે, આના VR થશે. તો ઇન્ડક્ટર માટે વોલ્ટેજ શું થશે? તો કે ઇન્ડક્ટર માટે વોલ્ટેજ ભાઈ તો કે π/2 જેટલો આગળ હશે, એટલે ઇન્ડક્ટરના વોલ્ટેજ અહીંયા આવશે, બરાબર. તો આ શું થઈ ગયો? π/2 જેટલો આગળ થઈ ગયો. સમજાણું? તો હવે આનો પરિણામી ફેઝર તમારે દોરવો હોય તો આમ દોરી શકો, આ આવ્યો અને આ φ થઈ ગયું. સમજાણું? તો અહીંયા φ થઈ ગયું, તો આપણે હમણાં આકૃતિ દોરી હતી ને, આવું આવ્યું હતું, યાદ કરો. આ φ હતું, આ હતું VCM માઇનસ VLM, અને આ હતો ઇમ્પિડન્સ Z, અને આ જે છે એ સોરી અવરોધ R હતો, એટલે φ થઈ ગયું. તો અહીંયા તમે બીજું આમે લખી શકો, cos φ લખી શકો. cos φ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, અને sin φ લખી શકો, sin φ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે સામેની બાજુ આમ થશે ને, XC માઇનસ XL એના છેદમાં Z. આ સાઇન થયું, આ કોસ થયું, એમાં અહીંયા લખી શકીએ cos φ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, આ cos φ છે. તો આ જે છે એ તમારું પ્રવાહનું સમીકરણ આપણે દોર્યું હતું, આ હતું, આનો પરિણામી વોલ્ટેજ હતો. તો આ જે છે અવરોધ R થઈ ગયો. તો R આ શું થઈ ગયો? તો કે આ હતું અત્યારે ઇન્ડક્ટરનું, ઇન્ડક્ટર માટે શું થશે? XL. તો ઇન્ડક્ટર ને અવરોધ છે, ઇન્ડક્ટર માટે XL છે, આ R છે. તો અહીંયા φ લેવું હોય મારે, તો આનું tan φ કેટલું થશે? tan φ ઇઝ ઇક્વલ ટુ sin સાકા cos ભાગા tan સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ, આવું થશે, ધ્યાન રાખજો. આ એલ અને આર માટે જોયું. હવે આર અને સી માટે હું સીધો ફેઝર દોરું, આકૃતિ નથી દોરતો. આ પ્રવાહનો ફેઝર છે ધારો કે, તો આ આઈ, અહીંયા આના વોલ્ટેજ VR. હવે કેપેસિટર માટે વોલ્ટેજ π/2 જેટલો પાછળ, એટલે અહીંયા હશે, આ VC હશે, બરાબર. તો અહીંયા આનો પરિણામી સદિશ આમ આવશે. તો આનો વોલ્ટેજ V મળ્યો, તો કે આ છે શું મળ્યું? φ મળ્યું. તો આ શું હતું ભાઈ? તો કે આ XC હતું, તો આ અવરોધ XC થઈ ગયો, આનો આ અવરોધ R છે, તો ઇમ્પિડન્સ Z થઈ ગયો. તો અહીંયા તમે tan φ લખવું હોય તો tan φ બરાબર થશે XC ના છેદમાં R. સમજાણું? આ tan φ, અને અહીંયા જો cos φ લખવું હોય તો લખી શકો, cos φ ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એના છેદમાં આ કર્ણ, એટલે કર્ણ તમે જે લીધો હોય ઇમ્પિડન્સ Z આવે તો Z જે આવતો હોય. પણ એ ઇમ્પિડન્સ Z છે ને, આ Z યાદ રાખજો, Z ઇઝ ઇક્વલ ટુ આમ છે, R પ્લસ XL પ્લસ XC. એટલે આના બરાબર ખરેખર તો આમ લખાય, R પ્લસ જો આમ લખાય છે, J⍵L માઇનસ J/⍵C, બરાબર. એની અત્યારે કંઈ જરૂર નથી, આવું તમારે આપ્યું નથી, પણ આ રીતે થાય. આનું મૂલ્ય એટલે પછી અનુબદ્ધ કરણીને એવું બધું આવે, એનું કંઈ કામ નથી. પણ આ Z આ ત્રણેયનો સરવાળો છે, અવરોધનો, ઇન્ડક્ટરનો અને કેપેસિટરનો, બરાબર. હવે વાત આ L અને C હોય, તો માનો કે અહીંયા આપણે આમ દોરીએ, જો ધ્યાન રાખજો, હું અહીંયા લઉં છું પ્રવાહ I, ગમે ત્યાં લઈ શકીએ. તો આ વોલ્ટેજ VR થયા,
આ પ્રવાહ અહીં લીધો. હવે અહીંયા શું છે, એલ અને સી છે, તો ઇન્ડક્ટર માટે આમ આવશે વોલ્ટેજ વીએલ, અને પ્રવાહ કેપેસિટર માટે આમ આવશે. તો અહીંયા શું થઈ ગયું, π/2 જેટલો આગળ, આવું હોય ત્યારે π/2 જેટલો પાછળ. આ કન્ડિશન ક્યારે પ્રભાવી હોય, વીએલ ગ્રેટર દેન વીસી હોય ત્યારે. આ ક્યારે હોય, વીસી ગ્રેટર દેન વીએલ હોય ત્યારે. પૂરું. કારણ કે બીજું છે નહીં, બે પોતે છે એટલે એક જ અક્ષ ઉપર આવશે, એટલે એક વખત અહીંયા ક્યાંક મૂલ્ય મળશે અને બીજી વખત અહીંયા ક્યાંક મળશે. એટલે અહીંયા હોય ત્યારે આ સીધો π/2 એટલું જ થઈ ગયું. અહીંયા હોય ત્યારે આમાં કાંઈ બે સદીશો પરિણામી લેવાના નથી, બે વિરુદ્ધ દિશાના છે. આ સાથે સીધો π/2 ખૂણો બનાવે છે. એટલે વીએલ ગ્રેટર દેન વીસી હોય ને ત્યારે વી એ આ એ કરતા કડામાં π/2 જેટલો આગળ હોય, અને આવું હોય ત્યારે વી એ આઈ કરતા કડામાં π/2 જેટલો પાછળ હોય. ક્લિયર થઈ ગયું બાળકો? આ વધારાની ઇન્ફોર્મેશન છે, તમને સમજાય એટલા માટે. હજી આમાં એવું હોઈ શકે, એલસી શ્રેણીમાં હોય, આર સમાંતરમાં હોય, તો એલસી શ્રેણીમાં આર સમાંતરમાં જેનો અવરોધ ઓછો હોય ત્યાંથી પ્રવાહ બધે પસાર થઈ જાય. બરાબર? તો જુદા જુદા પરિપથો જે છે આ રીતે આપણે દોરી શકીએ બાળકો. તો આ લેક્ચર છે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનો જે એનાલિટિકલ સોલ્યુશન છે એ જોશું. ચાલો, બેસ્ટ ઓફ લક.